અહીં પાવાગઢ પહોંચી ગયા. સારી બોલો, જય માતા દી. પણ હજુ તો અહીં નીચે જ છીએ. પણ આપણે જવાની ગણતરી ચડી નહીં, રોપવે માં જવાની ગણતરી છે એવું આ લોકો કહે છે. મુझे अपने घर जाना है. કેમ કે ચડવાની આ લોકોની તાકાત નહીં, એટલે આપણે રોપવે માં જઈશું. અહીંથી જોઈએ રોપવે માં કેટલું વેટિંગ થાય છે. બહુ ભીડ છે અહીં પાવાગઢમાં, બહુ એટલે અતિશય ભીડ છે. બહુ. જો સીમુની ખાટી મીઠી ગોળીઓ. જય માતાજી. જઈએ છે રોપવે ની ટિકિટ લેવા. જો કેવું છે રોપવે, જો બતાવે એ. ચલો સીમુ, ચલો. સીમુ બધું ચેક કરે છે. પૈસાનો વ્યવહાર કરે. બાપા હોય તો આટલી બધી લાઈન છે. ક્યારે લાઈન પતશે અમે જઈશું. હેલો ગાઈસ, તો અમે પાવાગઢના રોપવેની લાઈનમાં બેસી ગયા છે. બહુ બધી. હેલો, મારો ફોન આવી ગયો છે. તો હેલો ગાઈસ, મેં ફોન આપું છું, જઈને આગળ લે લો. હેલો, એક સાપ જોવા બોલો. કાળો કાળો મોટો સાપ જોવા મળ્યો છે. ઓલું કાળું છે ને એની નીચે બતાવજો. જો આની નીચે અહીંયા એક સાપ જોવા મળ્યો છે. જય ગોગા મહારાજ. તો અમે આવી ગયા છે રોપવેની ટિકિટ લઈને. તો બોલ શંકર ભગવાન કી જય. તો બોલ મહાકાલી માँ કી જય. તો ચલો હવે તમને બતાવીશું રોપવે. અત્યારે બહુ લાઈન છે. ત્યાં સુધી અમે લોકો પોપકોર્ન લઈ લીધા છે. ના ના, શું લીધું? ચકનું. આ ચકનું નહીં, પોપકોર્ન છે. પોપકોર્ન. પોપકોર્ન. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી લાઈન પૂરી કરી અને રોપવેની જગ્યાએ પહોંચી ગયા છે. તો તમારે બેસવું હોય તો નીચેથી 150 રૂપિયાની આવવા જવાની ટિકિટ મળે છે. તો તમે બી પહોંચી જજો. તો તમારે કઈ એવું છે? મારે કાઈ નહીં જેવું. અને હા, અમે બધા પહેલી વાર રોપવેમાં બેસીએ છીએ. ના ના, પહેલી વાર નહીં. આ પણ પહેલી વાર. અને મને લાગે છે, મને બીક તો નહીં લાગતી, પણ હું ક્યારેય પાવાગઢમાં રોપવેમાં નથી બેઠી. તો હવે તમને આ રોપવે આઈ હો, આમ તો માતાજીના ભજન આવ્યા કે કોઈ થાય નહીં, પણ અમે તમને હવે ઉપર પહોંચીને બ્લોગ કન્ટિન્યુ. વાઘ જેવી માતા બેઠી કશું ના થાય. એટલે હવે હું તમને ઉપર જઈને બ્લોગ કન્ટિન્યુ રાખીશ. ટાટા. બધું દબાવો. હેલો ગાઈસ, તો અમારું રોપવે જો બંધ થઈ ગયું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. તો બાપા દર્શન થઈ જાય. અહીંથી નજારો જોઈ શકો છો, કેટલો જોરદાર લાગે. અમારા કાન બંધ થઈ ગયા. અમારા કાન પણ બંધ થઈ ગયા. જો અહીંથી ખાલી તો અમે રોપવે માંથી બહાર આવી ગયા છે. ક્યાંથી જવાનું? તમને કેવું લાગ્યું રોપવેમાં? મને તો આદત છે. આ તો રોજ લઈને જવાનું. આ कौन है ये लोग? कहाँ से आते हैं ये? હવે અમે પાડી લઈ જઈએ. આ સીડીમાં હવે અમે ચડીશું. થોડી ઘણી સીડીઓ છે, વધારે સીડી નહીં સીમુ. અને ઓમાં બહુ અમે- 1000 સીડી હશે. હમણાં સીમુ ચડી જશે ફટાફટ. અમે હવે દર્શન કરવા જઈશું. માતાજીના મંદિરે પહોંચીશું 200-300 સીડી પૂરી કરીને. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, આ મારા પરિવાર તો નહીં, પણ એમને ગયા. કશે બી ગધેડા આવી જાય ને, ગધેડા, તો એમને મારા ફ્રેન્ડ લાગે. કેમ કે કદાચ એ એમના ફ્રેન્ડ છે એટલે કહી નહીં શકતા. એટલે મારા ફ્રેન્ડ સારું અહીંયા ચડવા. નકર હમણાં એવું કહેશે થોડીક વાર ચાલશે કે મને ગધેડા ઉપર બેસાડીને ઉપર પહોંચાડો. અને બીજી વાત કે અહીંયા તો ગધેડા પર કે ઘોડા પર બેસવાનો ઓપ્શન જ નથી. તો આ જયનગર એટલા જૂઠા છે ને, ના પૂછતો. તમને એમની આપણું નામ કેટલું તમને respect થી લે. એમની જયનગર તમને લેવું જ એમની પડે. પર્સનલ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને, તો હું મારી આઈડી નીચે મેન્શન કરી દઈશ. છે જ. બધાને ખબર જ છે. હા, તો તમે મારી આઈડી માં મેસેજ કરી શકો છો. હું તમને પર્સનલ ઇન્ફોર્મેશન અને બધી ડિટેલ તમને. અને વધારે ડિટેલ જોતી ને તો બુડાને મેસેજ કરો. અને જો Extra. વધારે પડતી ડિટેલ્સ જોઈતી હોય ને, જે મને બી કદાચ ના ખબર હોય, તો આ છે
હારી મંદિર કોઈ કેવું તાર ભાઈ? શું કેવું, આર્યું મંદિર આવી ગયું. એમાં આટલામાં તો મને ખબર નહીં શેની થાય છે. સિમુની હાલત બગડી ગઈ આટલા. ના હા, આ બધા બ્લોગમાં મને ખોટી ખોટી બદનામ કરે છે ને એવું કંઈ હોતું નહીં. મારી હાલત એકદમ ટીપ ટોપ છે. મારા ટોન પરથી તમને ખબર પડતી હશે. નંદી મહારાજ આયા. પાવાગઢના નીચે ગેટ સુધી પહોંચી ગયા છે. અહીંયા કેરી જ ખા ખા કરેંગે. તો તમારે શું જાય છે? હા, હવે અહીંથી અમે લોકો હજુ ચડીને જઈશું ઉપર. ચલો. આ મેં નવું શીખી રહી છું એટલે ફોન મેં કોઈને નહીં આપતી અને હું જાતે બ્લોગ ઉતારું છું. તો કદાચ જઈને આગળ મારી જોડે ના હોય ના એડિટ હું જાતે નહીં કરતી. હવે આમાં મીમ્સ નાખશે. ઇતની ખુશી કાં તો હું ઓલું મજાક વાળું છું તું બરો યાદ કરીશ. ના ઓલું મજાક વાળો કયો મીમ્સ હતો? આમ કરો એની બાજુ કરો. ભાઈ થાકી ગયા છે. ઓલો મીમ્સ को मजाक अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। वाड़ो कैसा लगा मेरा मजाक? हाँ आ मीम्स तो आमा ये मीम्स नाखसे कैसा लगा मेरा मजाक? નહીં ભાઈ, થાકી ગયો ફૂલ. અમે કેરી ખાઈ રહ્યા છે. તમારે કેરી ખાવી છે તો મને મેસેજ કરજો, હું તમારા માટે લઈ આવીશ. તો બધા માટે કેરીઓ મોકલો. તો શું કેરી છે? કઈ નહીં તું તો વિડીયો ચાલુ કરો એટલે વાઘ બની જાય. પણ કોઈને કહી શકતા નહીં. મેં ક્યાં કીધું? શું કહો? ગોળો જોતો. મેં બોલી જ નહીં. આ જ આના જ નાટક હોય બધા. માતાજીના મઢે ઊભા ઊભા શું જૂઠું બોલે? હર તું હાલ અહીં ક્યાં ગોળો આવે? જે એકવાર કર દે. એવું ના. એ જગ્યા સૂંઘમાં ઉઠી જશે એટલે વાઘ બહુ કરે ને. ગયો બેહી ગયા છે. સિમુન થાકી ગઈ હતી. એમાં બેઠી શું તો બોલા? देख तो कैसे शर्मा છે જ નહીં. બેઠા તો આ જ છે અને જૂઠું ઓછું બોલો. હર તું હાલ. જૂઠું બોલે છે. પણ વાઘના ટાંટિયા તૂટી ગયા. માની શોભન છે. શું કોકના માની સોગનો હાલીને બગાડી છોકરા. આવી ગયા મંદિરે. અચ્છા મંદિર. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. પહોંચી ગયા છે. તો તમે બસ બોલા અરે યાર વિડિયો ચાલુ છે. વાઘ. અરે અસલી વાઘ બતાય. અરે મંદિર. તો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. જો મંદિર. આ સીમુ થાકી ગઈ છે એકદમ. હું તો નહીં થાક્યો. મસ્ત દર્શન થઈ ગયા છે. અહીંથી મસ્ત બતાવો. આ ભોલિયાના દર્શન થઈ ગયા. મજા આવી. મસ્ત દર્શન થયા. થોડી ઘણી ગરમી છે પણ ચાલે. હવે અહીંથી અમે લોકો નીચે જઈશું ઘરે. તો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો.